હેલો. કેમ નથી ઉપાડતી? અલ્યા ઉપાડ્યો ને ક્યારે નહીં. પેલો કર્યો તો પાસે મારે કોમ હતું. તાર વિષ્ણુ ઓલા વિષ્ણુ છે ને આવે છે હવે મૂકું. તારા વિકાસ નો ફોન આવ્યો ના હજી આવ્યો નતો. એવું એમ. એવું મેં જો આવ્યો તો મેં શું કીધું તો તે? હા મેં કોઈ નથી કીધું વિકાસ ને રી વધારે થોડી છે યાર ફલન થોડી મારું શું કેશો? એટલે કોઈ નથી કેતો પણ આમ થોડી જ રહી છે એમ વધારે ફલન થોડી. એટલે કેશો પણ એમ તો કેવાય કે નહીં. એટલે તારા વિશે નથી થોડી મારા ઉપર થોડી યાર. એટલે આમ પ્રશ્ન મૂળ તો મારો એટલે તને થડે ને. ના નથી થોડી તારા વિશે કોઈ નથી થોડી છે ફલન થોડી. પણ કોક તો હશે નહીં. સારું એ કોઈ તાર નથી વિચારું ફલન થોડી એવી વિકાસ ને લાલ પડી કોઈ બધું કરશે. તારા વિશે કોઈ નથી આનો પ્રોબ્લેમ મારો છે એનો કોઈ નથી તારે નથી કોઈ. હું કોઈ નથી તો એની વાત રેડી ને આવા કે ચૂસના મને એમ કહેતી હતી. ના રે મેં તો હમણાં ફોન નથી કર્યું. એમ પડી જાય છે ભલે ગમે તે વિશે થોડી થતી જાય ભલે થોડી. એટલે આમ કે છે ને મારું કદી કીધું કે નહીં. મેં તારું મેં નથી કીધું મેં કીધું એ મારી વાત હતી પર્સનલ એમાંથી થોડી બધી ભલે થોડી મેં પછી ફોન કરવાનો રિસીવ ન કર્યો એને ફોન કર્યો એટલે મેં ઉપાડી એટલે હું બાઈક ઉપર હતી એટલે મેં કીધું તું 2 મિનિટ જઈને ફોન કરી દીધો. હું કરે તું એટલે મેં કીધું આટલા દી યાદ કરી દીધું હું મારી આવી તમે કીધું. પછી અમે ફોન કર્યા ના પછી પછી બસ એમ પડી ગઈ એટલે મને કે સારું વાતો કરો સારું કરતો જેવું છે. એમાંથી ચડી ગઈ પણ ભલે ને ચડી મારે બીજું પણ કશું કોઈ નથી દીધું. લીલા ચણા લઈને આવી ને લીલી ડુંગળી લઈને આવી ગોટા કરવા ના ઘટી બનાવી છે ખીચડી બનાવી એક લીલા ચણા લેતી આવ 20 રૂપિયા લઈને. હેલો મેં પૂછ્યું હતું ઓલા કરશન ને 5 રૂપિયા 5 રૂપિયાની ડુંગળી લાવજો. હેલો હા બીજા પાછા લાવજો. હવે પૂછ ઓલા પપ્પા પૂછાય પછી શું કીધું? એને કીધું કે મેં તો કે એક જણા 2 જણા આલી તો કે નહીં કરે પણ કે એક કે મને કે ગાળા કાઢી હતી કે ગાળો એના તો મારા બાપા મારા પપ્પા પાસે કેટલી ગાળો બોલાવી જોઈ નાજીના લાર પડ્યા હતા ખૂબ. સોમાંથી કોઈ હતું યાર કોઈ નથી કોઈ બી સોમો એસટી વાળાનું કે તને ખબર મારા પપ્પાનો ઉંમરનો હેરો એસટી આવે ખબર છે? આ રૂટમાં ઈયોનો યુઝ કરે કે સોમાંથી ચૂસના ચાલુ કોઈ હું એટલે મોટાથી ચાલુ શું કોઈ ઈયોનો ઈ છે ને મારું આખું બાબુ ગોમે 10 મન છે મારો પાડો તો ચમ કે કોઈ નથી ઈ બોનસ બિચારો નરા પેસી દે ખરેખર મારે ઘર ઓમદી આવતો ઈ બાકી છે તો આપણા મનમાં ઓપડાથી કોઈ નથી પાછો એને 2-3 જણા કીધું ને મને એટલે મેં એને કોન્ફરન્સમાં લઈને બધાની વાત કરાવી મહાદેવ એક કેસ કાકે ને ઈ મને કીધું હતો ઈ આગળ કે મને કે ચૂસનાથી કે સેટિંગ કરાવે ને કે ચૂસના કે તો હું ગમે તેટલા પૈસા આલું અને મોય ચા કીધું તારા પૈસા કીધું હું તારાથી સેટિંગ કરવા માંગુ છું ને માટે એમાં કીધું તો કે તું આમ તને આમ કરીશ ને આમ કરીશ કીધું તારાથી મારા વાળે ઓકા નહીં મળે કીધું. અને તારે ઈ મહાદેવ કહેતો હતો મહાદેવાને કોન્ફરન્સમાં લઈને સોમાંથી મેં વાત કરી કીધું સોમાં કીધું તું ખોટો છો ઈ બા થાય છે મારે એટલે મેં કીધું બા તમે તું ખોટું બોલશો તો મને કીધું સણવાર વાળા ભગત બાની સોગન છે. આ જ અગદીએ કોન્ફરન્સમાં હતો કીધું તમે અગદીને પાછું એમ થતું હતું કે ચૂસના ચાલુ છે સોમાંથી એમ થતું હતું. મારા પાસે એનો નંબર એટલો હતો સોવાનો એટલે બસ અગદીને લીધો અને એને મહાદેવાને લીધો અને એક મહાદેવાનો ભાઈ નવીન છે તારા જેવો જ લાગે એ નવીન માર લાર નવીનને લીધો કોન્ફરન્સમાં એટલે બધા લીધો ને પછી મેં સોમાંથી વાત કરી કીધું તો તમે ખોટું બોલો તો તમારા 2 છોકરોની સોગન ખાઈને કેવો આજથી માં તમારાથી કોઈ પરિચય ખરી તો કે ના તો કે આવું કે નજી ના કોણ કે તમે મસ્ત ઘણી વાતો કરવા વાળા છે અમુક નવીન ચિયો નવીન રેમલ અરે ઘણા છે ને મુગરા બાઉન્ડ્રી ના આખા એટલા છે ને બધા હોય મારા હામાં પડીને પાછા ચાહે એ કોણ જવાબ મેં નથી આલ્યો ઓલો તું મહેશ કે ને મહેશ કયો કહેતો હતો મહેશ દીગારી ઓલો હીરાવાળો દીગારી મુ આ હીરાવાળો મુવો ઈ તો 1 નંબરનો લુખો છે મારા દેરોણી લઈને બેસવાનો મને ઘણી એને મારાથી કોશિશ કરી પણ એના કાકો રહ્યો ને અરબીન ખબર ઓલો ખટારો આકે હોય ત્યારે 4 રસ્તે બેઠો હોય ઓલા એટલે અચ્છો હા તો આઈ ખૂબ મારી લારે પડ્યો પછી એનો ભાઈ ઓલો અચો રહ્યો ને અચો ઓલો પૂછ્યો કેજો અચ્છા ઓલો ભેગો કાશીરામ નો હા કાશીરામ નો અચો ઓલો કાળો નાક મોટો રહ્યો ને ઈ હું ખૂબ પડ્યો મારી ઘરે આવે ની તો મારું ઘર બાઉથી રોડ માં છે ને એટલે મારો ફેંટા દેવા મને ઉપર વાળે આવતો પાછો એમ
અને પછી હું એમ કહેતી કે તારો ફેંટા તારી પાસે રાખ કીધું